બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી શાળાની અંદર પણ સાયકલો ધૂળ ખાઈ રહી છે। કુમાર છાત્રાલયમાં 2000 જેટલી સાયકલો ભંગાર હાલતમાં પડી છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવાની સાયકલોનો હવાલો હાલ એજન્સી પાસે છે, પરંતુ હાલ એજન્સીએ હાથ ઊંચા કરી લીધા છે। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન વહેલી તકે થાય તો સાયકલ લાભાર્થીના હાથમાં પહોંચી શકે। સમગ્ર મામલાની જાણ થતાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પહોંચ્યા હતા અને સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા। ત્યારે હવે જોવું રહેશે કે લાભાર્થીઓને સાયકલ ક્યારે મળે છે। સરસ્વતી યોજનાની અંદર જે સાયકલો આપવામાં આવે છે એ સાયકલો દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં ધૂળ ખાઈ રહી છે અને સાથે સાથે મારી નજરને આપણા સમક્ષ કાટ ખાધેલી આ સાયકલો દેખાઈ રહી છે। સાયકલો 22-2023ની સાયકલો અત્યારે અહીંયા છે। આ જ રીતે અમીરગઢ તાલુકામાં કાટ ખાધેલી સાયકલો છે, દોતા તાલુકામાં કાટ ખાધેલી સાયકલો છે। હું તો એવું માનું કે આખા ગુજરાતની અંદર દરેક તાલુકામાં આ રીતે સાયકલો પડી છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ અથવા તો આ સાલની સાયકલો ખાલી દેખા પૂરતી મૂકી છે ને આવતી સાલ હાલવાનું અને સરકારને બેનામ પેલો ખોટું કરવા માટે બંધાયેલી છે। હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે। સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલે કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક